શહેરમાં મારામારીના દ્રશ્યો વલસાડથી સામે આવ્યા છે। વલસાડ નજીક આવેલ ધડોઈ ગામમાં રોડ પર જાહેરમાં જ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા। કેટલાક લોકો વચ્ચે થયેલી મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જો કે ચર્ચાતી વાત મુજબ મારામારી પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મારામારીમાં સામેલ એક વ્યક્તિ ગુંદલાવ ગામના સરપંચ નીતિન પટેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમને ધડોઈ ગામમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતા। આથી અવારનવાર બંને પરિવારો વચ્ચે ઝઘડા થતા હતા। તેમ છતાં ગુંદલાવના સરપંચ દ્વારા પરિણીતાને સાથે લઈ જતા મામલો બિચકાયો હતો। સરપંચ પરિણીતાના ઘરે પહોંચતા જ ધમાલ મચી ગઈ હતી। દાદાગીરી કરવા ગયેલા સરપંચને પરિણીતાના પતિ અને પરિવારજનો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મામલો ગરમાતા વલસાડ રૂરલ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે જરૂરી તપાસ હાથ ધરી હતી। અન્ય સમાચારની વાત કરીએ તો વલ્લભીપુર બરવાડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। કલ્યાણપુર ચોકડી નજીક હિટ એન્ડ રનના સીસીટીવી અકસ્માતમાં એક પિકઅપ ચાલકે ચાલીને જઈ રહેલા યુવાનને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી। ઘટના બાદ જાગૃત નાગરિકો દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો। તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ રિફર કરાયો હતો। પગપાળા ચાલીને જતા હતા વલ્લભીપુર, ત્યાં પૂર ઝડપે પિકઅપ ગાડી દ્વારા જોરદાર અકસ્માત સર્જાતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે। તો બીજી તરફ ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટના જેવી ઘટના સામે આવી છે। વાઘાવાડી રોડ પર પૂરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે બે સગી બહેનોને અડફેટે લીધી। અકસ્માતમાં એક બહેનનું ઘટના સ્થળે જ મોત થયું છે, એકની હાલત ગંભીર છે। રોંગ સાઈડમાં આવી રહેલા બાઇક ચાલક ઝીણાભાઈ વાઘેલાએ લીધી અડફેટે। મહત્વનું છે કે આજ માર્ગ પર અઠવાડિયા પહેલા હિટ એન્ડ રનની ઘટનામાં સગીરે થાર ગાડીના ચાલકે અકસ્માત સર્જી સોનલબેન ગોસ્વામીનો જીવ લીધો હતો। સતત થતા અકસ્માતો સામે તંત્રની કામગીરી પર હાલ સવાલો ઉભા થયા છે। અકસ્માતમાં એક બહેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, એક ઘાયલ છે। પરિવારમાં હાલ શોકનો માહોલ। રોંગ સાઈડમાં આવી રહેલા બાઇક ચાલકે બંને બહેનોને અડફેટે લીધી હતી। ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કેનાલ સફાઈ કામગીરી હાલ ચર્ચાનો વિષય બની છે, કારણ કે કેનાલ સફાઈ કામગીરીમાં ખેડૂતોએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે। શિંગોડા ડેમમાંથી નીકળતી કેનાલની સફાઈ માટે 15 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે। આ કેનાલ મારફતે તાલુકાના 16 ગામોની અંદાજે 1200 હેક્ટર ખેતીલાયક જમીનને પિયત માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ સફાઈની કામગીરી હર ભોલે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે। તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, તેમજ આ એજન્સી માત્ર નામ પૂરતી જ છે, ફક્ત ઉપરથી સફાઈ કરવામાં આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અમુક રાજકીય લોકોને સાંઠગાંઠને કારણે અમારે કેનાલોમાં જેમ દેખાવો કરી અને ફોટા પાડી અને એનું મતલબમાં એવું સાફ સફાઈ કરે છે। સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે, પણ જે રેગ્યુલર જે પદ્ધતિ વાઇઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી। એ 2-5 કિલોમીટરમાં આમ કાપતા આવે રાજાની વાળી દીધો, એમને બોરડી છે એમાં ભૂકો નાખી દીધો, જેસીબીથી જ નાખ્યો। આ બધી 3 વર્ષથી જે પાણી આપવામાં આવે છે એને અગાઉ જે કેનાલ સાફ કરવાનો સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવે છે કે સાફ સફાઈ કરવા માટે સંપૂર્ણ રીતે સાફ થઈ તો ખેડૂતોને પાણી પૂરતું મળી રહે। તો એ પાણી સાફ સફાઈ માટે છે એજન્સીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટ દ્વારા છે એ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવતી નથી। કે હાલ કેનાલમાં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે, એટલે 13 તારીખના રોજ સિંચાઈ સમિતિની બેઠક મળી હતી અને બેઠકમાં નક્કી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું, કેનાલમાં પાણી ચાલુ હતું, એટલે કેનાલ છોડવા પહેલા જેટલું આવશ્યકતા મુજબનું કામ હતું તે કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવેલું હતું। ડાંગના ચીખલીના ખેડૂત કિશોરભાઈ ચૌધરીએ સૂર્યમંડળ આધારિત ખેતીનો સફળ પ્રયોગ કરી ઓછી જમીનમાં વધુ આવક મેળવી છે।
આ પદ્ધતિમાં સૂર્યમંડળના આકાર મુજબ ગોળાકાર વલયો બનાવી કેન્દ્રમાં કેળાનું ઝાડ અને અન્ય વલયોમાં વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવે છે. ડાંગના ખેડૂતો માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ બની છે. માત્ર 30 દિવસમાં માત્ર 2 વખત પાણી આપી ઓછી જમીન ધરાવતા ખેડૂતો પણ ખૂબ સારી ઉપજ મેળવી શકે છે. હાલ અન્ય જિલ્લાના ખેડૂતો પણ કિશોરભાઈના ખેતરની મુલાકાત લઈ આ નવીનતમ ખેતીની તાલીમ મેળવી રહ્યા છે. જે સૂર્યમંડળ આધારિત જે પ્રાકૃતિક ખેતી છે એ મેં અહીંયા કરી રહ્યો છું. એની અંદર જે છે તે 3 ભાગ પાડવામાં આવેલા છે. એની અંદર કંદમૂળવાળા પાકો, લીલા પાંદડાવાળા જે શાકભાજી જે છે તે લઈ શકાય, એટલે કે જેને આપણે ભાજી કહીશું તે, અને એ ઉપરાંત જે બીજી જે 7-8 પ્રકારની આપણે શાકભાજીઓ રીંગણ, ટામેટા, મરચાં, બ્રોકલી વગેરે લઈ શકાય છે. અને વેલાવાળા જે પાકો છે એને ફરતેથી લઈ શકાય છે. સામે એક ખેતર છે, એમાં એમણે સુંદર સરસ મજાનું સૂર્યમંડળ મોડલ ફાર્મ તૈયાર કરેલું છે અને નવું જાણવા મળ્યું. અમે પણ આ મંડળ સૂર્યમંડળ અમારા ખેતરોમાં જઈને બહેનોને એક મોટું પ્રાકૃતિક કૃષિ મંડળ છે, એમાં બહેનોને જઈને અમે શીખવશું ને આ બનાવવા માટે બહેનોને પ્રેરિત કરીશું. એસટી બસમાં દારૂની હેરાફેરી. એસટી બસમાંથી બિનવારસી વિદેશી દારૂ મળ્યો છે. ભાવનગરથી વેરાવળ જતી એસટી બસમાં દારૂ મળી આવ્યો છે. તો પ્રભાસ પાટણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એસટી બસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે. ચેકિંગ દરમિયાન બિનવારસી બેગ મળી આવતા તપાસ કરતા વિદેશી દારૂ નીકળ્યો. આ સમગ્ર મામલે બસના ડ્રાઈવર દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. અમદાવાદમાં સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલનો મામલો. સાયબર ક્રાઇમે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 3 મેલ આવ્યા હતા, 2 હોટમેલ, 3 મેલ એક જ ગ્રુપ દ્વારા કરાયાની આશંકા. સ્કૂલોમાં તપાસ દરમિયાન કંઈ મળ્યું નથી. લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી. એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી. આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને 1 એટોમિક મેલ. એમાં એક મેઝી ક્વિકલ, પછી અલગ અલગ આઈડી છે, સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી, ફેક નામેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને 3 મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે. એટલે અમદાવાદ સાયબર ક્રાઇમે આ બધા મેલ જે 3 અલગ અલગ ઈમેલથી મેલ આવેલા છે બોમ્બના થ્રેટના, એમની એક કોન્સોલિડેટેડ એફઆઈઆર ગઈકાલે રાતે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી. પાજીના પાડલિયા ગામે હુમલાની ઘટનાનો મામલો સામે આવ્યો છે. પાડલિયા ઘટના આજે 6થો દિવસ. આદિવાસી સમાજના આગેવાનો દાંતા ખાતે એકત્રિત થયા છે. તો પાડલિયા ગામે આસપાસના આદિવાસી ગામડાના સમાજની બેઠક મળી હુમલાની ઘટનાના નિરાકરણ અને આગામી સમયમાં આવી ઘટના ન બને તેને લઈને ચર્ચા થઈ. 500ના ટોળા પર થયેલી ફરિયાદ રદ કરવાની માંગ. નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જિલ્લા કલેક્ટર અને વિધાનસભાને ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. દાંતા તાલુકાના પાડલિયા ખાતે બનેલી ઘટનાનો લગભગ આજે 6થો દિવસ છે. 6થાને ભરેલા અમુક સામગ્રી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ચોક્કસપણે બતાવવા માંગીશ કે આજે પણ જે છે અમીરગઢ છે, દાંતા છે, પુસીના છે અને હળાદ તાલુકાના જે આદિવાસી લોકો છે કે જે રીતે જોઈ રહ્યા છે તો મોટી સંખ્યામાં આદિવાસી જે દાંતા પ્રાંત કચેરી ખાતે ધરણા માટે પહોંચ્યા છે અને પ્રાંત કચેરીની સામે મોટી સંખ્યામાં જે આદિવાસી લોકો છે જે આપને જોવા મળી રહ્યા છે. અને કહી શકાય છે કે જે ઘટના બની છે સમગ્ર ઘટનાને ભારે નિંદાપૂર્વક બનાવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક આ જે આદિવાસી લોકો છે એ જે એફઆઈઆર દાખલ કરવામાં છે, રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, 27 લોકો સાથે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આપણી સાથે પણ એક આદિવાસી અગ્રણી છે. આદિવાસી અગ્રણીને આપણે પૂછવા માંગશું કે આ જે ઘટના બની છે ઘટનાને લઈને આજે પ્રાંત કચેરીએ પહોંચ્યા છે, શું માંગણી રહી છે અને શા માટે આજે આ પ્રાંત કચેરી ધરણા માટે પહોંચ્યા છે? જે સક્રીબેન જે પાડલિયા ગામે 13 ડિસેમ્બરના રોજ જે ઘટના બની છે, માનવ અધિકારોનું જે હનન થયું છે, જે સરકારના રૂએ જેને લઈને અમે આજે સક્રીબેનના જે કાર્યક્રમમાં અમે મોટા આદિવાસીઓ સૌ મળીને અમે આજ રોજ જે પ્રાંત અધિકારીને કચેરીએ વધારેલ છીએ. એમાં અમને અમારા અધિકાર મળે અને જે અમારા વિરુદ્ધ જે એફઆઈઆર દાખલ થઈ છે એ પાછી ખેંચવામાં આવે એ જ અમારી અપેક્ષા છે.
જ્યાર સુધી અમારા આદિવાસી ઉપર એફઆઈઆર થયેલી છે, જે 27 જણાના નામ દર્શાવ્યા નથી, એ લોકોની એફઆઈઆર સરકાર પાછી ના ખેંચે ત્યાર સુધીનું અમારું આંદોલન છે. આવેદન એ બધું બંધ. હવે અમે ધરણા કરવાના છીએ. જ્યાર સુધી અમારા લોકોને ન્યાય ના મળે ત્યાર સુધી અમે અહીંથી મામલતદાર કચેરીથી ઉભા થવાના નથી. ચોક્કસપણે જે રીતે આ આદિવાસી અગ્રણીઓ જણાવી રહ્યા છે કે જે 500 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે, 27 જણા સાથે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે, એ જ્યાર સુધી ફરિયાદ પરત નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી આ ધરણા છોડવાના નથી. અને સક્રીબેન જે છે કે જે ભોગ બન્યા છે તેમને પરત જે છે, જે એમના ઘર મકાનો તોડ્યા છે, કુવા ધરવ્યા છે, એ પરત જે છે તે કરી આપવાની પણ માંગ કરાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, નાતા. આવનાર સમયની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમયની અંદર પણ લડશે. અને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કરીને વહીવટી તંત્રમાં જ્યાં દંડ દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ. અમારા જે આદિવાસીઓ પર જે એ લોકોએ 27 જણા ઉપર એફઆઈઆર કરી છે એ ખોટી એફઆઈઆર છે. એ એફઆઈઆર પાછી ખેંચે અને આદિવાસીઓને જે લાગ્યું છે એમને દવાખાને લઈ જાય ને એમની એફઆઈઆર દાખલ કરે એવી અપેક્ષા રાખીને એમની માંગણી છે. અમારી સૌની માંગણી એ જ માંગણી સાથે આગળ વધીએ છીએ ને ભવિષ્યમાં પણ આદિવાસીઓ સાથે આવું કદી અન્યાય ના કરે એના માટે આજે બેઠા છીએ. માં સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દરગાહ પર ફેરવાયું છે બુલડોઝર. પેથાપુર રાંધેજા રોડ પર નડતર રૂપ ગેરકાયદેસર દરગાહ પર બુલડોઝર ફેરવાયું છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જમીનના આધાર પુરાવાઓ રજૂ કરવા નોટિસ અપાઈ હતી, તો સમય મર્યાદામાં જવાબ ન મળતા આ કાર્યવાહી કરાઈ છે. મહાનગરપાલિકાના દબાણ શાખાએ આ કાર્યવાહી કરી છે. તો મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. સમય મર્યાદામાં જવાબ ન મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના દબાણ શાખાએ આ કાર્યવાહી કરી છે. ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ગીતા, શું વધુ વિગત આ સમગ્ર મામલે? જી, પેથાપુર રાંદેજા રોડ ઉપર રોડની બાજુમાં જ એક નડતર રૂપ ગેરકાયદેસર દરગાહ હતી, એના પર બુલડોઝર ફેરવાયું છે. જોકે મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ દરગાહને નોટિસ આપવામાં આવી હતી જવાબ આપવા માટે કે તમે જમીનના આધાર અને પુરાવો રજૂ કરો, પરંતુ તે રજૂ કરી શક્યા નહોતા સમય મર્યાદા દરમિયાન. એટલે આજે વહેલી સવારે જ મહાનગરપાલિકાની જે દબાણ શાખા છે તેમણે દરગાહ તોડી પાડી છે અને ડિમોલેશન દરમિયાન કોઈ પણ પ્રકારની સ્થિતિ વણશે નહીં, માટે સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ગેરકાયદેસર દરગાહ પર બુલડોઝર ફેરવાયું છે. મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ડિમોલેશન મનપા દ્વારા ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી છે. શેરી નંબર 4માં 9 ને બદલે 5 મીટર જ પહોળાઈ રહી હોવાથી દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. લાતી પ્લોટ શેરી નંબર 7 અને 8માં પણ ડિમોલેશન કરાશે. કોર્પોરેશન દ્વારા 30 જેટલી નોટિસ અપાઈ હતી. ત્યારબાદ આજે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. અંદાજે 50 દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી છે. જેટલા મિલકત ધારકોએ 3 થી 4 મીટર જેટલું દબાણ કરેલું હતું. એને દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા 1 મહિના અગાઉ નોટિસ આપેલી હતી, પણ આ મિલકત ધારકો દ્વારા દબાણ દૂર કરેલ ન હોવાથી આજે કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.